વાત હવે મહેસાણામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। નાગલપુર વિસ્તાર પાણીમાં ગરકાવ। સામાન્ય વરસાદમાં વાડીનાથ ચોકમાં પાણી જ પાણી। મનપાનો પ્રી મોન્સૂન પ્લાન સામાન્ય વરસાદમાં ધોવાયો। વરસાદી પાણીના નિકાલ પાછળ લાખો ખર્ચવા છતાં આ પરિસ્થિતિ ઠેરની ઠેર છે। મહેસાણા શહેરનો મોઢેરા રોડ પાણીમાં ગરકાવ થયો છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ બાદ મહેસાણાની જે સ્થિતિ છે તે દયનીય। રોડ રસ્તા પર પાણીનો જમાવડો। મહેસાણા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી અને કરોડોના ખર્ચે થતા વિકાસ કામો માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ચોમાસાની શરૂઆતમાં જ સામાન્ય વરસાદ પડતા જ શહેરના મુખ્ય નાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગંભીર સમસ્યાને લઈને મહેસાણા મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર કમલેશ સુતરિયાએ શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા અને જનતાના પૈસાનો દુરુપયોગ થતો હોવાનો આરોપ મૂક્યો। તો કઈ રીતે રોડ રસ્તા પરથી પાણી વહી રહ્યા છે આ દ્રશ્યો આપ જુઓ। ઘૂંટણસમાં પાણી ક્યાંક વહી રહ્યા છે, ક્યાંક અંડરપાસમાં પાણી ભરાયા છે। લોકોના ઘરોની અંદર પણ પાણી વહેતા જોવા મળ્યા। સામાન્ય વરસાદમાં મહેસાણા પાણી થયું છે। સવાલ એ કે પ્રી મોન્સૂન કામગીરી આખરે ક્યાં કરાઈ છે? ભાવનગરથી સમાચાર। જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે। પાલિતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક। ઉપરવાસમાં વરસાદથી ડેમની જળ સપાટી 24 ફૂટ 8 ઇંચ પર પહોંચી। ખેડૂતો અને જિલ્લામાં ખુશીનો માહોલ। ઉપરવાસમાં ભારે વરસાદની સીધી અસર શેત્રુંજી ડેમમાં જોવા મળી છે। જો આ જ ગતિએ પાણીની આવક ચાલુ રહેશે તો ડેમની સપાટીમાં ઝડપી વધારો થવાની શક્યતા છે। ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ઉપરવાસમાં સારો વરસાદ પડ્યો। આ કારણે જિલ્લાની જીવાદોરી સમાન આ ડેમની જળ સપાટી 23.7 ફૂટે પહોંચી ગઈ છે। સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર ડેમમાં બપોરે 12:30 થી 5684 ક્યુસેક પાણી આવી રહ્યું હતું। ત્યારબાદ પાણીનો પ્રવાહ વધતા હાલ ડેમમાં 8117 ક્યુસેક પાણીની આવક અવિરત ચાલુ છે। ડેમમાં પાણીની સતત આવક થતાં જ ખેડૂતો સહિત સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે। આ તરફ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। દમણના દરિયામાં કરંટ જોવા મળ્યો। આગામી ઓગસ્ટ મહિના સુધી દમણના દરિયામાં નાહવા પર પ્રશાસને રોક લગાવી છે। તેમ છતાં પ્રવાસીઓ જીવના જોખમે નાહવાની મજા માણતા હોય છે। અજાણ્યા પ્રવાસીએ જોખમ ખેડીને નાહવા જતા પ્રવાસી ડૂબ્યો। ભારે કરંટના કારણે દરિયાના ઊંચા મોજામાં તે ખેંચાયો। બીચ પર તૈનાત લાઈફ સેવર ગાર્ડ જવાનોએ યુવાનનો જીવ બચાવ્યો છે। એક બેદરકારી કેટલી ભારે પડી શકે છે દમણના આ દ્રશ્યો પરથી આપ અંદાજ લગાવી શકો છો। પ્રશાસને મનાઈ ફરમાવી છે, તેમ છતાં આ યુવકને સ્ટન્ટ કરવા હશે, દરિયામાં નાહવાની મજા માણવાની હશે, પરંતુ અહીં જે હાજર હતા લાઈફ સેવર ગાર્ડ તે જવાનોએ સમય સૂચકતા વાપરીને અને આ જે યુવક છે તેનો જીવ બચાવ્યો છે। આવા પ્રવાસીઓ પોતાના જીવની સાથે સાથે જે અહીં જવાનો તૈનાત હોય છે તેમના પણ જીવ જોખમમાં મૂકે છે। આણંદથી સમાચાર। સોજેત્રા પાસે પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું। 20 ફૂટ જેટલું ગાબડું પડતા કેનાલમાં પાણી ફરી વળ્યા। કેનાલના પાણી ગામમાં ઘૂસ્યા હોવાના સમાચાર। નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર। 100 થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે। કેનાલનું પાણી પ્રવાહ તાત્કાલિક બંધ કરાયો। અન્નપૂર્ણા મંદિર સહિતના અનેક વિસ્તારોમાં નુકસાનની ભીતિ। સ્થિતિ પર તંત્રની સતત નજર। और 5 ઘરમાં નુકસાન થયું છે। અમારા તબેલાના હોવાથી બધી જે ઘાસચારો હતો 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન અહીંયા થયું છે। અનાજનું નુકસાન થયું છે, કારણ કે આ બેદરકારી કેનાલની છે, બરાબર। કે અમારો તો કોઈ વાંક છે નહીં। એક કાંસ વિભાગને જે અમે અરજી આપી હતી, મામલતદારને બી અમે અરજી આપી હતી કે કાંસ વિભાગ તમે સાફ કરો, ક્લિયર કરી આપો અમને। અમારે ખેતીનું કામ ચાલે તો ખેડૂતનું કામ ચાલુ થઈ ગયું છે, રોપણી ચાલુ થઈ છે, તો બી કોઈ કામ કશું કર્યું નહીં। બીજી તારીખે મેં અરજી આપી છે મામલતદારને। ડ્રેનેજની કોઈ પાઇપલાઇન નીકળે છે અને નીચેથી બીજો કાંસ બી નીકળે છે। એના કારણે નીચેથી પાણી આવવાના કારણે અપીલ પ્રેશર આવ્યું, એના કારણે આપણો લેફ્ટ હેન્ડ સાઈડનો પાળો ધોવાઈ ગયો છે। માટી પાળો કામ કરવાનું તથા આનું જે લાઇનિંગ કરવાનું કામ છે એ બધું સ્ટાર્ટ કરી દેવામાં આવશે। અંદાજે 1.5 દિવસમાં લગભગ અમે પૂરું કરી આપીશું।
રાજકોટમાં મેઘરાજાની સટાસટી, મોડી રાત્રે મેઘરાજાની બગડાટી, વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો, ભારે વરસાદથી રોડ પાણી થયા છે. ગાજવીજ સાથે રાજકોટમાં વરસાદ વરસ્યો, વિવિધ વિસ્તારો પ્રભાવિત થયા. મોડી રાત્રે વરસાદ બાદ જે રોડ રસ્તા છે તે પાણીમાં ગરકાવ થતા પણ જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યા જોવા મળી. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી. ઉપરવાસના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદને લઈ નર્મદામાં નવા નીર આવ્યા. હાલ ઉપરવાસમાંથી 50,616 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. નર્મદા ડેમની સપાટી 126.43 મીટર થઈ. 24 કલાકમાં 24 સેન્ટીમીટરનો વધારો. નર્મદાના આરબીપીએચના 2 પાવર હાઉસ ચાલુ છે. નર્મદા ડેમ 65% ભરાયેલો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે વાઘરેજ ટાઇડલ ડેમ ખાતે રાજ્યકક્ષાના મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે નવા નીરના વધામણા કર્યા. આ સાથે જ વિવિધ વિસ્તારો અને નદીઓમાં વધી રહેલી પાણીની આવક અંગે સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી. ઉપરાંત જરૂર પડે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જૂનાગઢના વિલિંગ્ડન ડેમ ખાતે અદભુત વરસાદી માહોલ જામ્યો. કુદરતી સૌંદર્યનો લહાવો માણવા માટે પ્રવાસીઓનું મોટું માનવ મહેરામણ ઉમટી પડ્યું. ડેમ ઓવરફ્લો થાય તે પહેલા જ અહીં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. આ ભીડના કારણે વિલિંગ્ડન ડેમ રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. જોકે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા આ ટ્રાફિક હળવો કરાવવામાં આવ્યો. વિલિંગ્ડન ડેમ પર અદભુત નજારો જોવા માટે કઈ રીતે અહીં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી છે તેના દ્રશ્યો આપ જુઓ. ડેમ રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. ચોમાસાની સિઝનમાં વિલિંગ્ડન ડેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે અને સિઝનની શરૂઆત થઈ છે ત્યારે પ્રવાસીઓ અહીં આ તક કેવી રીતે ચૂકી જાય એ જ પ્રમાણે લોકો અહીં પહોંચ્યા, પરંતુ તેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. જોકે પોલીસને તાત્કાલિક જાણકારી મળતા જ પોલીસે આ ટ્રાફિક હળવો કરાવવા માટે ભારે જહેમત ઉઠાવી. નવસારીના શિરવઈ પાર્ટી પ્લોટ સામે તોતિંગ વૃક્ષ ધરાશાયી. વૃક્ષ ધરાશાયી થતાં નીચે ઉભેલી કાર પર પડ્યું. રાત્રિના સમયે વૃક્ષ ધરાશાયી થતા માલિકને હજી સુધી ઘટનાની જાણ નથી થઈ. વૃક્ષનું થડ અંદરથી કોહવાઈ જવાના કારણે ધરાશાયી થયું હોવાના સમાચાર છે. 2 દિવસ અગાઉ સામેની બાજુએ પણ એક વૃક્ષ ધરાશાયી થયું હતું. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં સતત વરસાદના કારણે ઉત્તરાખંડ જેવો મનમોહક માહોલ સર્જાયો છે. જોકે ભારે વરસાદના કારણે સનરાઈઝ પોઈન્ટ તરફ જવાના માર્ગ પર પહાડ પરથી પથ્થરો ધસી પડ્યા, જેના કારણે માર્ગનો એક ભાગ બંધ કરવો પડ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે વાહનોને નુકસાન નથી થયું. તંત્રએ પ્રવાસીઓને પહાડી વિસ્તારોમાં વાહનો પાર્ક ન કરવા તેમજ સાવચેતી રાખીને પ્રવાસ કરવાની અપીલ કરી છે. હવામાન વિભાગે ડાંગ, સુરત અને નવસારી જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ આગાહી વચ્ચે ડાંગ જિલ્લાના વઘઈ, સુબીર અને ગિરિમથક સાપુતારા ખાતે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો. સાપુતારામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો. આજે રવિવારની રજા હોવાથી સાપુતારા આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ભારે વરસાદના કારણે સાપુતારાના સ્વાગત સર્કલ પાસે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. વરસાદ બાદ મિની કાશ્મીર બન્યું સાપુતારા. ગિરિમથક સાપુતારા પર આહલાદક વાતાવરણ સર્જાયું. ચારે તરફ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસ અને હરિયાળી વચ્ચેના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. પ્રવાસીઓ માટે આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાપુતારાના આ દ્રશ્યો છે, તમને એવી અનુભૂતિ થતી હશે કે જાણે કે કાશ્મીરમાં અમે આવી ગયા છીએ. અને જો તમે સાપુતારા નથી જઈ શકતા તો ન્યૂઝ 18 ગુજરાતી તમારી માટે આ દ્રશ્યો લાવ્યું છે. ચારે તરફ ધુમ્મસભર્યું વાતાવરણ છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ જે વિડીયોઝ છે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. અહીં જે પ્રવાસીઓ પહોંચી રહ્યા છે તે આ દ્રશ્યોને પોતાના કેમેરામાં લઈ જઈ રહ્યા છે અને સાથે જ જીવનભરની યાદો આ જે વિડીયો છે તેમાં કંડારતા પણ નજરે પડ્યા.
ચારે તરફ ધુમ્મસ જ ધુમ્મસ, વાદળોનું આવરણ, પહાડોની વચ્ચે આ જે વાતાવરણ છે તે ખૂબ જ આહલાદક બન્યું છે. ડાંગથી સમાચાર. ધોધમાર વરસાદ વચ્ચે સાપુતારામાં જોખમી બોટિંગ. સર્પગંગા તળાવમાં ભારે વરસાદ વચ્ચે પણ બોટિંગ યથાવત છે. સુરક્ષા નિયમો અને તંત્રના આદેશોની અવગણના થઈ રહી છે. ચાલુ બોટિંગમાં પ્રવાસીઓ સ્ટન્ટ કરતા પણ નજરે પડ્યા. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો છે. પ્રવાસીઓની સલામતી કોણ નક્કી કરશે? કોણ તેની જવાબદારી લેશે? શું મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. જિલ્લા તંત્રના જાહેરનામાની અવગણના કરતા બોટિંગ સંચાલકો તેમને ગણતા નથી તેવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. ચોમાસાની એન્ટ્રી સાથે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો શરૂ થયો. ગાઢ ધુમ્મસ, હરિયાળા ડુંગરો અને વરસાદી માહોલ વચ્ચે સાપુતારાનું કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું. સર્પગંગા તળાવમાં બોટિંગ, ટેબલ પોઇન્ટ અને ઘોડે સવારી, ઊંટ સવારી તેમજ વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓનો પ્રવાસીઓ ભરપૂર આનંદ માણી રહ્યા છે. શનિ અને રવિવારના વીકેન્ડ દરમિયાન સરકારી અને ખાનગી હોટેલો લગભગ હાઉસફુલ થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને પર્યટન ઉદ્યોગમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદી વાતાવરણ યથાવત રહે તો આગામી દિવસોમાં સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. અહીંયા રાતનો નજારો પણ એક નંબર લાગ્યો, અમને બહુ મજા આવી. અને પછી અહીંયા અમે બોટિંગ કરવા ગયા હતા, ત્યાં પણ અમને બહુ ખૂબ આનંદ આવ્યો. હોર્સ રાઇડિંગ કર્યું અમે. અને અહીંયાનો વાતાવરણ નજારો એવો, હલકો હલકો વરસાદ આવતો હોય, બહુ વાતાવરણ એકદમ ભીનું હોય ને આનંદ આવી જાય તમને. બહુ જ મજા આવી રહી છે સાપુતારામાં. વેધર અમેઝિંગ છે, એક્ટિવિટીઝ બી બહુ જ બધી છે અહીંયા. બધું એટલું બ્યુટીફુલ છે કે તમને એવું ફીલ ના થાય કે તમે અહીંયા ઇન્ડિયામાં ફરી રહ્યા છો. આ સિઝન જુલાઈ ઓગસ્ટ વાળું બેસ્ટ સિઝન છે અહીંયા આવવા માટે થઈને. એટલે તમે કોઈ ટ્રીપ પ્લાન કરતા હોવ તો તમારે અહીંયા આવવું જ જોઈએ. અમારું આખું ગ્રુપ ખૂબ જ એન્જોય કરી રહ્યું છે આ ઓસમ ક્લાઇમેટ ને, અહીંયાના રેન ને, અહીંયાના લેક ને, અહીંયાના ટેબલ પોઈન્ટ વ્યૂ ને. સાપુતારામાં અમને ખૂબ મજા આવી. અહીંયાની ક્લિયર જે સ્કાય છે અને પોલ્યુશન વગરની જે હવા છે એ ખૂબ જ સરસ છે. વેધર બી બહુ જ ફાઇન છે અહીંયા આગળ. બોટિંગ અને બીજી જે એક્ટિવિટીઝ છે એ કરવાની બહુ જ મજા આવી છે. ગીર સોમનાથમાં ચાલુ વરસાદે 4 સિંહોની શાહી લટાર નજરે પડી. વેરાવળ ભાવનગર હાઈવે પર શાહી લટાર જોવા મળી. દ્રશ્યો કોડીનારના દેવડી ગામ નજીકના છે, જ્યાં મજેવડીવાડી વિસ્તાર નજીક હાઈવે મુશળધાર વરસાદમાં 4 સિંહ હાઈવે પર લટાર મારતા જોવા મળ્યા. મોબાઈલ કેમેરામાં આ ઘટના કેદ થઈ. લાંબા સમયથી વાડી વિસ્તારોમાં રહેઠાણ કરતો સિંહ પરિવાર ગત રાત્રે 12 વાગે ધોધમાર વરસાદમાં હાઈવે પર જોવા મળ્યો. સિંહ પરિવાર હાઈવે પર આવતા વાહન ચાલકોએ પોતાના વાહનોના પૈડા થંભાવી દીધા અને સિંહોએ પણ રોડ વચ્ચે જમાવડો કર્યો. તો કઈ રીતે સિંહ પરિવાર રોડ પર લટાર મારી રહ્યો છે તેના દ્રશ્યો આપ જુઓ. અહીંથી પસાર થતા વાહન ચાલકોએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી છે. દેવાડી ગામની આ તસવીરો છે. દેવડી ગામમાં કઈ રીતે સિંહ પરિવારના ધામા જોવા મળ્યા છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો વરસાદની વચ્ચે સિંહને જોવા માટે ખૂબ જ ઉત્સુક જોવા મળ્યા, ખૂબ જ આતુર જોવા મળ્યા. અને જ્યારે આ શાહી પરિવાર અહીંથી લટાર મારતો નીકળ્યો ત્યારે તેને પોતાના કેમેરામાં કેદ કરી. માફ કરશો 6 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આ દ્રશ્યો છે, સાથે જુનાગઢ ગુજરાતના પણ દ્રશ્યો છે. પહેલા વાત કરીએ વસઈની, કે જ્યાં વરસાદ બાદ પાણીનો જમાવડો થયો છે, જેના કારણે પરેશાની સતત વધતી જઈ રહી છે. બીજી તરફ પિંપરી ચિંચવડના દ્રશ્યો આપ જુઓ. જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી તમને જોવા મળશે. નદી જળાશયમાં નવા નીરની આવક થઈ રહી છે, જે એક ખુશીની વાત. કોલ્હાપુર મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે, જે મેઘમહેર થઈ રહી છે. તેના કારણે રોડ રસ્તા નદીમાં પરિવર્તિત થઈ ગયા છે. હવે વાત જૂનાગઢની કરીએ, કે જ્યાં બોટનો સહારો લેવો પડ્યો છે, કારણ કે અહીંથી પસાર થવું જ મુશ્કેલ છે. કમરથી પણ ઉપરના પાણી વહી રહ્યા છે, એટલે લોકોનું રેસ્ક્યુ બોટમાં કરવામાં આવ્યું. ખંડવા મધ્યપ્રદેશના દ્રશ્યો આપ જુઓ.
કે જ્યાં રોડ રસ્તા પરથી જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. અહીંથી લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે. હવે વાત રાયપુર મધ્યપ્રદેશની. કઈ રીતે લોકોના ઘરની અંદર સુધી પાણી ઘૂસ્યા છે, સોસાયટીની અંદર પાણી ભરાયા છે, વાહન ચાલકોના જે વાહનોના પૈડા છે તે આખા પાણીમાં ગરકાવ થયા છે. મહારાષ્ટ્રના વિરારમાં છેલ્લા 3-4 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પૂર્વના ગોપચારપાડા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું. ઉપરાંત 2 બાઇક અને 2 કાર પાણીમાં ડૂબી ગઈ. સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ગંભીર ભૂસ્ખલનની ઘટના બની. ખંડાલા એક્ઝિટ નજીક પર્વતનો મોટો ભાગ ધસી પડતા ગંભીર ભૂસ્ખલનની ઘટના બની. 10 કિલોમીટર લાંબી ટનલ પૂર્ણ થયા બાદ મુંબઈ જતો લેન સંપૂર્ણપણે બંધ કરાયો. પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જોકે ભૂસ્ખલનની અસરના કારણે મુંબઈ પુણે વચ્ચેના રોડ અને રેલ એમ બંને માર્ગોની અવરજવર પ્રભાવિત થઈ છે. મહારાષ્ટ્રના પુણેમાં ભારે વરસાદ. પિંપરી ચિંચવડમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. મોરિયા ગોસાવી ગણપતિ મંદિર જળમગ્ન. મંદિર પરિસરમાં પાણી ભરાયા. સતત વરસાદથી જનજીવન પર ભારે અસર વર્તાઈ છે. તો આ તરફ રત્નાગિરી જિલ્લામાં દાપોલીમાં ભારે વરસાદે તારાજી સર્જી. ભારે વરસાદથી આખું શહેર જળમગ્ન થઈ ગયું છે, જેના કારણે દાપોલીને દાભોલ, મંડણગઢ, હરણે અને ખેડ સાથે જોડતા મુખ્ય સ્ટેટ હાઈવે પર ટ્રાફિક થંભી ગયો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક, મારુતિ મંદિર ચોક, નર્સરી રોડ અને તહેસીલદાર એટલે કે મામલતદાર કચેરીની આસપાસના વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરને અડીને આવેલા વિસ્તારો જેવા કે જળગાંવ, ગીવણે અને મોજે દાપોલી પર પણ અસર પડી છે. રસ્તાઓ પર ઝડપથી વહેતા પાણીએ ટ્રાફિકને અવરોધ્યો, જેનાથી અનેક વાહન ચાલકો ફસાઈ ગયા. ભારે વરસાદ ચાલુ રહેવાના કારણે વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે અને તેણે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ બિનજરૂરી મુસાફરી ન કરે અને સુરક્ષિત સ્થળોએ રહે. રત્નાગિરી જિલ્લાના ખેડમાં જગબુડી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. સહ્યાદ્રી પર્વતમાળા અને ખેડ વિસ્તારમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે માત્ર 2 જ કલાકમાં નદીનું જળસ્તર 2 મીટર વધી ગયું છે. આના લીધે નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે અને વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રહેવું પડી રહ્યું છે. જગબુડી નદીમાં પાણી લાવતી નાની નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે અને ખૂબ જ ઝડપથી વહી રહ્યા છે. મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં ગઈકાલ રાતથી જ સતત ભારે વરસાદ પડી રહ્યો છે. આજે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અનેક નદીઓ તેમજ નાળાઓ છલકાઈ ગયા છે. જળસ્તર વધવાના કારણે પુજારી ટોલા ડેમના 6 ગેટ ખોલી દેવામાં આવ્યા છે, જેમાંથી ગેટ દીઠ લગભગ 1 ફૂટના દરે પાણી છોડવામાં આવી રહ્યું છે. 4 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે અને વહીવટીતંત્રે નદી કિનારે વસેલા ગામો માટે એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે